આજે આપણે જોવાના છીએ એક કરુણ કહાની. મિત્રો, પુત્રના જન્મના 7 દિવસ પછી જ્યારે માતાએ વહુ અને નવજાત બાળકને તરસ્યા છોડી દીધા, મેં હોસ્પિટલના કોરિડોરમાં સાંભળ્યું, મકાન મારા નામે હોત તો આ હાલત ન થાત. હું હોસ્પિટલના કોરિડોરમાં બેભાન જેવી હાલતમાં ઊભો હતો. મારા 7 દિવસના બાળકનું શરીર તાવથી તપી રહ્યું હતું. ડૉક્ટરો અંદર તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે જ મારી માતા મારી પાસે આવી. તેમના ચહેરા પર કોઈ પણ અફસોસ નહોતો. તેમણે ખૂબ જ ઠંડા અવાજે કહ્યું, જો તારી પત્ની મરી પણ ગઈ તો ઓછામાં ઓછું તું ફરીથી તારી અસલી માતાનો તો થઈ જઈશ ને. તેમની વાત સાંભળીને મારા કરોડરજ્જુમાં એક વિચિત્ર ડર દોડી ગયો. મને વિશ્વાસ પણ નહોતો આવતો કે આ એ જ માતા છે જેમણે 4 દિવસ પહેલાં મને કાનપુર જવા માટે કહ્યું હતું. 4 દિવસ પહેલાં જ જ્યારે મને કંપનીમાંથી જરૂરી કામ માટે નીકળવાનું હતું તો હું કાવ્યા અને મારા નવજાત દીકરાને છોડીને જવાનો જ નહોતો માગતો. ત્યારે કાવ્યાના ટાંકા દુખતા હતા, તેને તાવ હતો, પણ માતાએ મારા ખભા પર હાથ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે જા બેટા, નોકરી જરૂરી છે, વહુ અને બાળકને તો હું સંભાળી લઈશ. મારી બહેન રીમાએ પણ કહ્યું હતું કે ભૈયા, આટલો બધો ડર તું ના રાખ, સ્ત્રીઓ રોજ બાળકોને જન્મ આપે છે. કાવ્યાએ પણ પલંગ પરથી ઉઠવાનો પ્રયત્ન કરતાં મને કહ્યું હતું કે તું જા, જલ્દી પાછા આવી જજે. મેં તેના પર ભરોસો કર્યો. મેં મારી માતા પર ભરોસો કર્યો. આ મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હતી. કાનપુરમાં રહેતા હું રોજ તેને ફોન કરતો હતો. દર વખતે માતા ફોન ઉપાડતા હતા. જ્યારે પણ હું કાવ્યા સાથે વાત કરવાનું કહેતો તો તે કહેતા કે તે સૂઈ રહી છે. વિડીયો કોલ પર કાવ્યાનો ચહેરો સુકાયેલો અને હોઠ ફાટેલા દેખાતા તો માતા કહેતા કે અત્યારે બાળક થયું છે તો નબળાઈ તો હોય જ ને. મને કંઈક અજીબ તો લાગતું હતું. મારાથી રહેવાયું નહીં. હું કહ્યા વિના રાત્રિની બસ પકડીને સવારમાં દિલ્હી મારા ફ્લેટ પર પાછો આવી ગયો. ઘરનો દરવાજો અડધો ખુલ્લો હતો. હું સીધો અંદર ગયો તો જોયું કે આખા રૂમમાં એસી ફૂલ સ્પીડમાં ચાલુ હતું. માતા અને રીમા સોફા પર રજાઈ ઓઢી અને સૂતા હતા. ટેબલ પર સમોસાના ખાલી બોક્સ અને કોલ્ડ ડ્રિંક્સની બોટલો પડી હતી. મને રસોડામાં કાવ્યા માટે ન તો દલિયા મળ્યું, ન તો ગરમ પાણી. ત્યારે જ અંદરના રૂમમાંથી બાળકના ખૂબ જ ધીમા રડવાનો અવાજ આવ્યો. તે રડતું નહોતું, જાણે કોઈ અંતિમ વાર મદદ માંગી રહ્યું હોય તેમ. હું રૂમની અંદર દોડ્યો. કાવ્યા પલંગ પર બેભાન હતી. તેના કપડાં ગંદા હતા, હોઠ સાવ સૂકા હતા. મારો દીકરો વિહાન તેની બાજુમાં એમ પડ્યો હતો. તેનું આખું શરીર આગની જેમ તપી રહ્યું હતું. તેની નેપી ગંદી હતી અને ગરદન પર લાલ નિશાન હતા. માં, હું પૂરી તાકાતથી ચીસો પાડી. માતા આંખ ચોળતા રૂમના દરવાજે આવ્યા. તેમના ચહેરા પર કોઈ પણ ડર ના હતો. શું થયું? કેમ તું ચીસો પાડે છે? માતાએ પૂછ્યું. અને રીમા પણ પાછળથી આવી અને બોલી કે સવારમાં આ શેનો તમાશો ના કરો, બાળકો તો રડતા જ રહે છે. મેં મારી બેભાન પત્ની અને તરફડતા બાળકને જોયા ત્યારે મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. મેં એક શબ્દ પણ ન કહ્યું અને મેં કાવ્યાને ગોદમાં ઉઠાવી વિહાનને છાતી સરસો ચાંપ્યો અને બહાર તરફ દોડ્યો. જ્યારે હું દાદર ઉતરી રહ્યો હતો ત્યારે પાછળથી મારી માતાનો અવાજ આવ્યો, આ બધું એ
મકાનને કારણે થયું કે જે વહુ મારા નામે કરવા નહોતી દેતી. મારા પગ ત્યાં જ અટકી ગયા. મને એ બધું સમજાઈ ગયું કે જે મકાન હું મારા નામે બુક કરાવવા માંગતો હતો તે પોતાના નામે ન મળતા માતાએ આ બદલો લીધો હતો. હું પાછળ જોયા વિના હોસ્પિટલ તરફ દોડ્યો, પણ અસલી ભયાનક સત્ય હજુ તો સામે આવવાનું બાકી હતું. હોસ્પિટલમાં કાબૂમાં પરિસ્થિતિ થોડી સ્થિર થઈ, પણ ડૉક્ટરે મને જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. વિહાન અને કાવ્યાને ગંભીર રીતે ડિહાઇડ્રેશન હતું. ડૉક્ટરે પૂછ્યું કે છેલ્લા 2-3 દિવસથી તેમને શું પીવડાવવામાં આવ્યું હતું. મેં ડૉક્ટરને તે ઘરનું દૃશ્ય યાદ કરીને કહ્યું, સાહેબ, હું તો કાનપુર હતો. ડૉક્ટરે ગંભીર થઈને કહ્યું, માત્ર પાણીની કમી નથી, પણ બાળકને ખોટું દૂધ અને કાવ્યાને સમયસર દવા નહોતી આપવામાં આવી. આ તો બેદરકારીની હદ છે. ત્યારે મેં ત્યારે જ પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું. જ્યારે હું પાછો ઘરે આવ્યો ત્યારે માતા અને રીમા શાંતિથી ચા પી રહ્યા હતા. જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ તેમણે મને જોયો અને માતાએ કહ્યું, ફરી તે જ સૂર આલાપ્યો, અને જો હું તો કહું છું કે આ છોકરીને તે હોસ્પિટલમાંથી જ કાઢી મૂકવી જોઈએ. તે તો મારું ઘર ન કર્યું, હવે તારું સંસાર પણ નહીં કરે. મેં પોલીસને ફોન કર્યો. થોડી જ વારમાં પોલીસ આવી. માતા અને બહેન પહેલાં તો બહુ ડર્યા નહીં. તેમને લાગ્યું કે હું કંઈ કરી જ નહીં શકું. પણ જ્યારે પોલીસ અધિકારીઓએ મને પૂછ્યું કે શું હું મારા પરિવાર સામે ફરિયાદ નોંધાવીશ, ત્યારે મેં મક્કમતાથી કહ્યું કે હા. અને મેં હોસ્પિટલના રિપોર્ટ્સ અને CCTV ફૂટેજ પોલીસને આપ્યા. પાડોશીના ઘરના CCTVમાં દેખાતું હતું કે મારી માતા અને બહેન દિવસભર બહાર ફરી રહ્યા હતા અને ઘરમાં કોઈને પણ અંદર આવવા દેતા નહોતા. કાવ્યા અને વિહાન અંદર ભૂખ અને તરસથી તરફડી રહ્યા હતા. માતા અને બહેનનો ઘમંડ ત્યારે તૂટી ગયો જ્યારે પોલીસ ઘરમાં આવી તેમને ગાડીમાં બેસાડવા લાગી. માતા ચીસો પાડતા બોલ્યા કે બેટા, આ તે શું કર્યું? અમે તારું લોહી છીએ. મેં શાંતિથી કહ્યું, માં, લોહી હોવાનો અર્થ એ નથી કે તમે કોઈની જિંદગીની સાથે રમો. તમે કોઈની જિંદગી સાથે રમો. જે દિવસે તમે તે મકાનના મોહમાં મારી પત્ની અને મારા દીકરાની જિંદગી દાવ પર લગાડી, તે જ દિવસે મારા માટે તમારી મમતા પૂરી થઈ ગઈ. આજે 2 વર્ષ વીતી ગયા છે. કાવ્યા અને વિહાન સંપૂર્ણ રીતે સ્વચ્છ છે. અમે દિલ્હીથી દૂર એક નવા શહેરમાં શાંતિથી રહીએ છીએ. કાવ્યાએ પોતાની મહેનતથી પગભર થવાનું નક્કી કર્યું અને માતા અને બહેન જેલમાં સજા ભોગવી રહ્યા છે. લોકો પૂછે છે કે શું મને દુઃખ નથી થતું? તો હું કહું છું કે દુઃખ તો થયું, પણ જે સંબંધોમાં માનવતા નથી તેને યાદ રાખવા કરતાં ભૂલી જવામાં જ સમજદારી છે. આ વાર્તા આપણને શીખવે છે કે લોહીના સંબંધોમાં અંધવિશ્વાસ કે અંધપ્રેમ રાખવો એ ક્યારેક જીવલેણ પણ બની શકે છે. જ્યારે કોઈના ઈરાદામાં સ્વાર્થ અને નફરત હોય ત્યારે સચ્ચાઈનો સામનો કરવો જ એકમાત્ર રસ્તો છે. તમને આ કહાની કેવી લાગી એ જરૂર જણાવજો. હર હર મહાદેવ.